spark change in student life, affecting the future of India. Sir, એવું કહે છે, right guidance at the right time leads to success in life. And this is the right time, this is the right person who guides. This teaching philosophy also says, sir, એટલે એવું પણ કહે છે, every person is unique and has a star within them waiting to be unleashed. A small spark at the right time is needed to make the shine bright. Sir is the youngest memory guru of India, and our honorable trainer is conducting the training program for more than 12 years. He has miraculously turned the lives of more than 80,000 students and parents by helping them overcome their constraint related to memory. Sir is with study also developing very good relation with the student and guide student for more work in a less time with a perfect accuracy. Here, I am requesting one and only Sri Dharmesh Pithwa sir to guide the students for career counseling. Everybody. નમસ્કાર. સૌથી પહેલા બધા લોકો છેલ્લે આભાર વ્યક્ત કરતા હોય. હું શરૂઆતમાં જ એડવાન્સમાં આભાર વ્યક્ત કરવા માંગુ છું કે જિગ્નેશ સરે અને આ સંસ્થાએ જે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે એ ખરેખર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખૂબ જ યોગ્ય પગલું છે. અને આપણા સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને આવું સરસ મજાના આયોજનમાં આટલી સરસ વાત એ મળે એ બહુ મહત્વની હોય. તો હું એડવાન્સમાં એમને થેન્ક યુ કહીશ કે આ મુદ્દે મને પણ આ યાદ કરી અને આજે મારી વાતને રજૂ કરવા માટેનો મને મોકો આપ્યો. અને પહેલી જ વાર જીવનમાં 12માની પરીક્ષા દીધેલા દરેક વિદ્યાર્થી મિત્રોને પણ મારા નમસ્કાર. સાબિત થઈ ગયું કે ખૂબ જ હોશિયાર અને સમજદાર વિદ્યાર્થીઓ બેઠા છે. હાલે તાલી પોતાના માટે પડાય એમાં કઈ વાંધો નહીં. સાહેબમાં કેટલાય તો તાલી પાડવામાં બાજુવાળાની પરમિશન લીધું. તાલી પાડવામાં તમે બાજુવાળાની પરમિશન લેશો તો આમાં કેરિયર સિલેક્શનમાં ધ્યાન રાખજો. સરસ. મિત્રો આજે મારો વિષય તમને ખબર જ છે કે કેરિયર સિલેક્શન વિશેની વાત કરવી છે અને કેરિયર વિશેની વાત કરવી છે. એન્ટાયર ઇન્ડિયામાં આમ તો 16 વર્ષથી હું મોટિવેશનલ અને મેમરીના અને લાઈફ કોચિંગના પ્રોગ્રામ આપી રહ્યો છું. પણ 16 વર્ષ પહેલા મેં પણ તમારી જેમ પહેલી જ વાર 12મામાં પરીક્ષા આપી હતી. અને પણ તમારા જેવી આ બધી મોક ટેસ્ટ ને આવું બધું અમારે ત્યાં હતું નહીં. અમે પરીક્ષા આપી દીધી પછી બહાર નીકળ્યા એટલે વેકેશનમાં અમે હંસા આંટીને પૂછ્યું હતું શું કરાય. એટલે અમારી બાજુમાં એક હંસા આંટી રહી. મેં એને કીધું શું કરાય. મને કે જે કરવું હોય કરાય. બરાબર મારી પાછળ મારા મમ્મી ઉભેલા. મને કે આરો ગાંડા જેવી છે, આની કઈ વાત સાંભળતો નહીં. હું તો કોની સાંભળવાની. મને કે આપણી પાછલી શેરીમાં જે ઓલા રંજન કાકી દે ને તો એની છોકરીને જો. આખું વેકેશન જોઈ લો. ભાઈ વાત તો જોડી જ આગળ સાંભળો. શું જોવાનું કીધું તો કહું. એટલે મારા મમ્મીએ એમ કીધું કે એ રંજન આંટીની દીકરી છે ને એ હા ભાઈ તમારી વાત કરીશ. રંજન આંટીની દીકરી છે ને એ બહુ હોશિયાર, જબરજસ્ત હોશિયાર. દીકરીઓ હોશિયાર જ હોય. આમાં તો હું એમ બોલું કે છોકરા હોશિયાર તો ઇટ્સ અ બિગ ન્યૂઝ. જો દીકરીઓની વાત કરે તો એ તાળી પાડતી નથી. બીજી વાર છોકરાઓની વાત કરે.
સારું મિત્રો, હવેની 5 થી 10 મિનિટ મને એકદમ ધ્યાનપૂર્વક સાંભળજો, કારણ કે આ 16 વર્ષનો મારા જે એક્સપિરિયન્સનો જે નિચોડ છે એ હું તમારી સાથે શેર કરી રહ્યો છું. કારણ કે તમારા જેવા લગભગ 80,000 સ્ટુડન્ટ્સને મેં ગાઈડ કર્યા છે અને એને મેં પર્સનલી ટ્રેનિંગ આપી છે. અને એ ટ્રેનિંગ દ્વારા મારા કેટલાય સ્ટુડન્ટ્સ છે જે આઈઆઈટીની અંદર એડમિશન લઈ ચૂક્યા છે, આઈએએસ બની ગયા છે, એની જોબ કરી રહ્યા છે. મારા કેટલાય સ્ટુડન્ટ્સ છે 15 વર્ષ પહેલાના એમાંથી જજ પણ બની ગયા છે, કોઈ પોલિટિશિયન પણ બન્યા છે. પણ આ બધા લોકોની સાથેનો જે મારો એક્સપિરિયન્સ છે એ બધાની સાથેનો એક્સપિરિયન્સ દ્વારા હું તમને નિચોડ તમને આપવા જઈ રહ્યો છું. મિત્રો, સૌથી પહેલી અને અગત્યની વાત કે આપણું કેરિયર એ કેવી રીતે ચોઈસ કરવું જોઈએ એના 3 મુદ્દા છે, બહુ સામાન્ય મુદ્દા છે. અને બધા લોકોએ કદાચ તમને કીધા હશે, એમાંના 1-2 મુદ્દા મારી પાસે આવશે, પણ હું એને અલગ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. સૌથી પહેલી વાત કે કેરિયર કેવી રીતે ચોઈસ કરવું જોઈએ, તો આપણી છે ને સૌથી મોટામાં મોટી ખરાબ વાત અથવા તો ખોટી આદત એવી છે કે આપણે બધા લોકોને આપણા સમાજની અંદર, આપણે જ્યાં સૌરાષ્ટ્રમાં રહીએ છીએ, આપણા પરિવારની અંદર એક એવી આદત પડેલી છે કે આપણે બધા લોકો છે ને હંમેશા આપણે ટાસ્ક એટલે કામને ફોકસ કરીએ કે મારે એન્જિનિયરિંગ કરવું છે, મારે મેડિકલમાં જવું છે, મારે એમબીએ કરવું છે, અથવા તો મારે સીએ કરવું છે, અથવા તો મારે આ કોર્સ કરવો છે કે આ કોર્સ કરવો. આ કામ કહેવાય, વર્ક, ઇટ્સ અ ટાસ્ક. આ ટાસ્કને આપણે ફોકસ કરીએ. આપણી સૌથી જીવનની મોટી ભૂલ છે. આ ભૂલ એટલા માટે છે કારણ કે ટાસ્ક આપણે કરીએ ને પછી થાય શું ખબર છે, એનું આઉટકમ શું આવશે એ આપણે ખબર ન હોય. હમણાં જ આવી રીતે મારી ભાવનગર યુનિવર્સિટીમાં લેક્ચર હતું, ત્યારે એક વિદ્યાર્થી છે ને મારું આવું લેક્ચર કરિયરનું પૂરું થયું ને પછી રોતા મારી પાસે આવ્યો. એટલે હું આશ્ચર્ય થઈ ગયો કે બધું એવી કોઈ વાત કરી નથી જેમાં તારે રડવું પડે. મને કે સાહેબ વાત જવા દો, પણ મેં કીધું શું પણ થયું, વાત તો કર. મને કે સાહેબ નથી, મારે મૂકી દેવું ભણવાનું. તો કાં મૂકી દેવું? મને કે મને છે ને સર્કિટો અને પ્રેમ હતો, સર્કિટો મને બહુ ગમતી હતી, પણ 2 વર્ષ પૂરા થઈ ગયા છે એક સર્કિટ જોઈ જ નથી. મેં કીધું તું શેમાં શું સ્ટડી કરે છે? મને કે હું બી મેકેનિકલ 4th સેમેસ્ટરમાં છું. તો બેટા, એડમિશન લેતા પહેલા ભાન નહોતી પડતી કે આપણે સર્કિટ જોઈએ તો ઇલેક્ટ્રિકમાં જવું પડે? મને કે ના, મને તો રંજન કાકીએ કીધું હતું કે મેકેનિકલનો જમાનો છે, મેકેનિકલ એવરગ્રીન લાઈન છે, મેકેનિકલ આખો ભૂખો ન મળે અને ઈ જ કરાય. એટલે મેં કરી લીધું. પછી અડધે ખબર પડી કે આમાં મજા નથી આવતી, એટલે એ ભાઈ સ્ટ્રીમ ચેન્જ કરવા નીકળ્યા હતા. મિત્રો, કહેવાનો મતલબ, મને આ આત્મીય યુનિવર્સિટીનું આપણું હમણાં પ્રેઝન્ટેશન શરૂ હતું ને, એટલે મેં એમાં એક પોઈન્ટ નોટ ડાઉન કર્યો ખાસ તમને કહેવા માટે. મને સૌથી વધારે કોઈ વાત ગમી હોય હમણાં જે પ્રેઝન્ટેશન હતું એમાં, અને પછી જે સાહેબે હમણાં આપણે લોકોને એનાઉન્સ કર્યું ને કે 6 દિવસનો એક વર્કશોપ તમને અહીંયા આપવામાં આવે છે, એની અંદર તમને દરેક ફિલ્ડનું બધા એક્સપિરિયન્સ કરાવશે, અનુભવ કરાવશે. મિત્રો, આ કદાચ આખા ભારતમાં હું 16 વર્ષથી આ ફિલ્ડમાં છું, આવી પ્રવૃત્તિ હજી સુધી કોઈ સંસ્થાએ કે કોઈ યુનિવર્સિટીએ કરી નથી કે તમે કોઈ કોર્સ કરવા, કામ કરવા જઈ રહ્યા છો એ પહેલાનો અનુભવ કરો તો જ ખબર પડે કે તમને કરવા મજા આવે છે કે નહીં. હવે આપણે બધા કેટલા વિદ્યાર્થીનું પૂછું, બેટા તે કેટલા તારે શું બનવું ભવિષ્યમાં? મને કે એન્જિનિયર બનવું. વેરી ગુડ. કેટલા કે ડોક્ટર બનવું. વેરી ગુડ. બધું કેવી રીતે નક્કી કર્યું? મને કે ઇન્ટરેસ્ટ છે. ઇન્ટરેસ્ટ એટલે ઘણાયમાં હોય. ઇન્ટરેસ્ટ છે. શેમાં ઇન્ટરેસ્ટ છે? મને કે આમ તમે પૂછો છો એટલે ડોક્ટર બનવામાં. એટલે બધું બરાબર. એમ તને ડોક્ટર બનવામાં ઇન્ટરેસ્ટ છે એ ખબર કેમ પડી? મને કે પહેલેથી જ ગમે. પહેલેથી જ ગમે એટલે આ કઈ સમજાયું ને? ડોક્ટર એટલે તું આમ મમ્મીના પેટમાંથી બહાર નીકળો ત્યારનો જ આમ ડોક્ટરનું કામ કરસ? મને કે ના એમ નહીં, મને ગમે, આમ ડોક્ટર બનવું ગમે. મિત્રો, વિચાર કરો, તમે જમવા બેસો છો ત્યારે તમારી થાળીમાં જે શાક અને રોટલી આવ્યા છે કે પાઉંભાજી આવી છે કે જે કાંઈ પણ વાનગી આવી છે એ સારી છે કે ખરાબ ક્યારે ખબર પડે? આપણે એટલા વિશ્વના મહાન લોકો છીએ કે આજુબાજુમાં જે આપણી હાલતી ચાલતી યુનિવર્સિટી હોય ને આપણને સર્ટિફિકેટ આપે, ડોક્ટર તો બનાય જ. કારણ કે એ ભાઈ જીવનમાં ડોક્ટરનો સ્પેલિંગ નો આવ્યો એટલે. અથવા તો એ આજુબાજુના વાતાવરણમાં જે લોકો આપણને આવી એડવાઇસ આપી રહ્યા છે, કદાચ એ વ્યક્તિ પોતાના જીવનમાં ડોક્ટર ન બની શકે, કોઈ વાત અધૂરી રહી ગઈ, અથવા તો એ હંસા આંટી એના છોકરાઓને ડોક્ટર ન બનાવી શકી એટલે હવે જીવશે ત્યાં સુધી આખા ગામને કહેશે ડોક્ટર બનાય, કારણ કે એના છોકરા ન બની શક્યા. મિત્રો, આ
જેમ આપણે વાનગીનો સ્વાદ લઈએ પછી આપણને ખબર પડે ને કે કેવું છે, એવી જ રીતે તમે કોઈ એક્સપિરિયન્સ કરો ને પછી જ ખબર પડે એમાં તમને મજા આવી કે નહીં. એની ધારણા ન કરાય. એ ધારણા કરીએ ને તો હમણાં મેં તમને કીધું એમ કે એ મેકેનિકલમાંથી પછી ઇલેક્ટ્રિકમાં મજા આવતી હોય, ભાઈ પહોંચી ગયો મેકેનિકલમાં. હમણાં જ એક વિદ્યાર્થી 15 દિવસ પહેલાની જે ઘટના કહું, હું બિલાસપુર ની અંદર